વડોદરા શહેરના આકોટા સ્ટેડિયમ ખાતે દિવ્યાંગ કલા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના આકોટા સ્ટેડિયમ ખાતે કેન્દ્ર સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 9મી જાન્યુઆરીથી આગામી 19મી જાન્યુઆરી સુધી દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે કેન્દ્રીય રાજ્યમંત્રી BL શર્માના હસ્તે દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ મેળામાં 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મળીને 100 દિવ્યાંગ કારીગરો અને ઉદ્યોગ સાહસિકો પોતાની કલાનું પ્રદર્શન કરશે। ત્યારે આ દિવ્ય કલા મેળાના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર બીજલ શાહ, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ડિસેબિલિટી કમિશનર વિજય રાજપૂત તથા કેન્દ્ર સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં ઉદ્ઘાટન બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્ટોલ ધારકોની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં હસ્તકલા, હાથશાળ, ભરતકામ અને પેકેજ્ડ સહિત વાઇબ્રન્ટ उत्पादनों प्रदर्शननी साथे लोको तेनी खरीदी पण करी शकशे। हमारे दिव्यांगजन भाई बहन जो अपने हाथों से कुछ अपनी चीजों को निर्मित करते हैं, कोई उत्पाद बनाते हैं, उनके लिए कैसे अच्छा मार्केट मिले, तो हमारा दिव्यांग जन सशक्तिकरण विभाग जो है ये मुहैया कराने का काम करता है। और इस तरह के हम दिव्य कला मेला और दिव्य शक्ति मेला जगह जगह पर लगाने का काम करते हैं। यहाँ से लेकर के दिल्ली प्रगति मैदान से लेकर और इंडिया गेट तक हमने ये मेले लगाए हैं और अब तक बड़ी संख्या में 22 मेले हमने लगाए हैं। इसमें यही है कि आज हमारे दिव्यांग भाई बहन माने प्रधानमंत्री चाहते हैं वो कैसे समर्थवान बने, कैसे सशक्त बने, उनका जीवन कैसे सरल बने, सुगम बने। इस दिव्यकला मेलों के माध्यम से इनका जो हुनर है और इनकी क्षमताएं हैं उनको हम और निखारने का काम करते हैं। दिव्य कला मेलाનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં આપણા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી BL વર્માજી, અકોટા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ચૈતન્યભાઈ અને તમામ મહાનુભાવો મળી અને જે દિવ્યાંગો દ્વારા જે પોતાના કળાની પ્રસ્તુતિ છે એના વિવિધ સ્ટોલ્સ પણ મૂકવામાં આવ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક તમામ દિવ્યાંગજનો કે જે મોદીજીના હૃદયની ખૂબ નજીક છે તેઓ આ ઉત્સાહપૂર્વક આ મેળામાં ભાગ લઈ રહ્યા છે। માનનીય મંત્રીશ્રી દ્વારા ખૂબ જ પ્રોત્સાહન તમામ સ્ટોલ ધારકોને મળી રહ્યું છે અને હું આપના માધ્યમથી વડોદરાના તમામ નાગરિકોને નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ આ દિવ્ય કલા મેળાની મુલાકાત લો અને અહીંયાથી બનેલી વસ્તુઓ કે જે ખૂબ સારી અને વિશિષ્ટ વસ્તુઓ છે તેમને આપ ખરીદો, આટલી હું એક નમ્ર અરજ કરું છું। છોટુભાઈ પુરાણી ફૂટબોલ સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય મંત્રી શ્રી BL વર્માજી આવેલ છે અને દિવ્યાંગોથી જે ચીજ વસ્તુઓ આર્ટ બની છે એનો મેળો છે અને સાથે એક નાનો કાર્યક્રમ પણ છે। આપણે એવું વિચાર કરીએ કે આજે ઓનલાઈન સારી સારી વસ્તુઓ મળે છે તો ઓનલાઈન બેસીને મંગાવીએ કે કોઈ પોશ દુકાનમાં જઈને કે બહુ સારી રીતે આમ સંગ્રહેલી દુકાનમાં આપણે વસ્તુ લઈએ, પરંતુ આપણે કદી એવું નથી વિચારતા કે એક દિવ્યાંગ કે જેનામાં આર્ટ, ઇમેજિનેશન, ક્રિએટિવિટી કઈ પ્રકારની છે એવું આપણે નથી ઓળખતા, એ ઓળખ આપણને અહીંયા મળે છે। આજે જેમ અમારે સાંસદશ્રીએ કહ્યું એ રીતે હું પણ વડોદરા શહેરના પ્રજાને હું વિનંતી કરીશ કે એકવાર આવીને તમે અહીંયા ઝાંકી નાખો, એક આઈડિયા લો કે કયા પ્રકારના કેટલું કલરફુલ અને જે જાત જાતની જુદી જુદી આ લોકો આઇટમ્સ જે બનાવે છે અને જે મૂકી છે એ લોકો વેચાણ માટે, એ ખરેખર જોવાલાયક છે, खरीदवा लायक है। वडोदरा से मैंने पहली बार स्टॉल लगाया तो बहुत अच्छा लग रहा है कि क्या कहना चाहोगे, इस तरह का आप लोग को प्रोत्साहन दिया जा रहा है, तो क्या कहना चाहिए? बहुत ही अच्छी बात है, उससे सब दे भी सकते हैं। समाचारों सतत अपडेट माटे TNN न्यूज ने YouTube पर सब्सक्राइब करी बेल आइकॉन प्रेस करो અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।